માતાજી બધા કેમ છો મજામાં આપણે તો બે દીથી વહી જતા ગામત્રા કરવા તો આજે તો જો આજે જોવા હવા સામેથી મકાન દેખાય ના લગી ત્યાં કોઈ જશે અને આ ઝટકો છે એટલે આ ખડ નડે એટલે વાઢવું જ પડે તો આ પેલી બાજુ બાકી છે આપણે ઓલા શેઠેથી વાઢીને વ્યા છીએ આ શેઠે તો જો આ શેઠે તમને દેખાય માંડવીમાં જો ઝટકો આપણે ખાગા ખોડેલા છે અહીંયા માંડવી આપણે પૈજા કરીને થોડી ખરખી કરવાળે એટલે એમાં તો બહુ અડે એવું નથી વાળે તો હવે આંપા જો આવડા શેઠે થોડું થોડું હતું એ વાઢ લીધું ખડ અને હવે આ શેઠે અમારા બા વાઢે છે પણ જો એ શેઠે લેવાનું છે દેખાય છે ને જ્યાં લગીને નજર કરવી ના લગીને શેઠો છે ના તો આ તલના તે નડે એવું હતું તે તલય તે આ ભાઠા ઓલા કઈ નાખ્યા ઉંબળી નાખ્યા છે જો પછી અહીંયા ખડ ગાહડી ખડકીને મેકી છે એને જઈ જાય છે ખડકવા આપણે કાંઈ ખડ હારવાનું નથી ઈન માથે ખડ હારવાનું આપણે કાંઈ ગાહડી ઉપાડી એકવી નહીં તમારીથી ગાહડી ઉપડી જાય મારીથી ગાહડી ન ઉપડે એટલે આપણે એને ગાહડી ચડાવવાની છે જો આ દાયતી પેલા આમાં જાર હતી પછી જાર વાટ નાખી એટલે આજ 2-3 દિવસથી વરસાદ પેલા આવતો તો આજ હારી ખરાડી દીધી છે તે તડકો હતો એટલે આ બપોર વસાળે હાંકી નાખી દાયતી અને રાપે હાંકી નાખી આમાં તો હવે આપણે આ ગાહડી બંધાઈ દઈએ આપણે તો હવે એને ગાહડી બાંધીને ચડાવી દીધી છે તો જો એ હાલ્યા જાય છે તો બા અહીંયા વાઢે છે તો બા તો હજી હમણાં જ આવ્યા છે ઢોરા બોરા પાવાના છે ઢોરા પાઈને આવ્યા છો બાકી છે તો જઈને ઢોરા બોરા પાઈ લેવી પછી ગાયું દોવાનું ટેમ થઈ જાય આપણે ઘરે જઈશું હવે કેવા ગાડી લઈને આવેલા જાય જો આપણે ઘરે પહોંચી ગયા સીવી તો સીધા તે કેમ બુશર્ટ કાઢ નાખ્યો એટલી બધી ગરમી થઈ તમને ઠીક તો અર્પિતા બેન ઉભા છે એમ રજા પડી ગઈ એટલે અમારે જઈ તો ખાટલે બેઠો બેઠો ઠીકા મારે ખાટલા ને આમ જોતો અને પાણા ભાઈ તમે તો હવે આપણે ઢોરા પાઈ દીધા છે અમારા બાપુજી હતા તો એને પાઈ દીધા છે આપણે આમ બાંધવા આવેલા જઈ અત્યારે આ બાજુ ફેરવી લેવી યજ્ઞા ફેરવી લીધી છે અને યજ્ઞા ફેરવાઈ ગોદાવરી હા તો હવે આપણે થોડા બધા ફેરવી લીધા છે ગોદાવરી ને ફેરવી લીધી અને શંકુ ને ફેરવી લીધી ભેંસ ને ફેરવી લીધી તો ઓલી ગાને તો નાયના નથી રહેવા દેવી છે આ ગાયત્રી ને તો આમાં પછી સાંજે બાંધી દેવી આપણે એને એક ના રહે હવે આપણે દોવાનું ચાલુ કરશું જો ગાય દોવા દે જશે તો મળી દોવા કાલ તો આમાં દાયતી કરવાયું હતું આજે આમાં ઝાર વાઈ દીધી છે પાળ્યું બાંધતા બાંધતા જાય પડ્યા છે
આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.